नेपाळમાં સતત મુશળધાર વરસાદથી આવેલા પૂરે તબાહી મચાવી છે ત્યારે અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા છે જ્યારે પોલીસના દાવા પ્રમાણે 21 લોકો લાપતા છે અને 481 લોકોને બચાવવામાં આવ્યા છે જ્યારે ડેમ તૂટવાને કારણે મધ્ય પ્રદેશના અંદાજે 6 જિલ્લાની અંદર ભારે તબાહી જોવા મળી પૂરથી અનેક લોકો બેઘર થયા હજારો લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા સતત 3 દિવસથી મુશળધાર વરસાદને કારણે સ્કૂલો પણ બંધ રાખવાની સૂચના આપી દેવાઈ છે અનેક વાહનો અને મકાનો પાણીમાં ગરકાવ થયા છે તો આ તરફ બિહારના 13 જિલ્લામાં પૂરનો ખતરો યથાવત છે ગંડક કોશી બાગમતી મહાનંદા સહિત અન્ય નદીઓના જળસ્તરમાં હજુ પણ વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખી હજુ કેટલાક દિવસ સુધી નદીઓના જળસ્તર ઉપર ખાસ નજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે नेपाळથી આવતા પાણીની બિહારની અંદર અસર જોવા મળી રહી છે ત્યારે ચંપારણ સીતામઢી અને શિવહરમાં પૂરનો ખતરો વધ્યો એટલે પ્રશાસને લોકોને નદીની નજીક ન જવાની અપીલ કરી છે સુપોલમાં પણ કોસી નદીના પાણીથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ત્યારે પ્રશાસન લોકોની મદદે આવ્યું અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી વીરપુર બેરેજમાંથી 5.31 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે વાલ્મીકીનગર બેરેજમાંથી 4.49 લાખ ક્યુસેક પાણીની જાવક છે શનિવારે સત્તાવાર જાહેરાત થયેલી માહિતી પ્રમાણે બિહારના 13 જિલ્લામાં 1,41,000 લોકો નદીના વધતા જળસ્તરથી પ્રભાવિત થયા છે તો જોઈ શકાય છે જે રીતે નેપાળમાં મુશળધાર વરસાદને કારણે તબાહીના દ્રશ્યો છે અને તેનું પાણી બિહારની અંદર પણ અસર કરી રહ્યું છે બિહારની નદીઓની અંદર જે રીતે જળસ્તરમાં વધારો થયો છે અહીં પણ જળ પ્રહાર જોવા મળી રહ્યો છે